ગુડ મોર્નિંગ મહાદેવર. આજે આપણે જઈએ છીએ રાજકોટની બજારમાં. નાનું એવું મોટું નામ એવું એની સાથે કામ કરવા જોઈએ અમારા મનીષભાઈ. ચલો અમે તમને આગળ બતાવીએ શું શું છે. ફાઇનલી ગેસ બેસ ભરાવી લીધો. વસ્તુ દેખાતો છે બધું જાનવર ફિટ કરવા અમારા મનીષભાઈ. આ મનીષભાઈની વસ્તુ આ રીતે બધું કામ ચાલે. આ બુક આમાં લખવાનો ભાઈ એમ કરવાનું મનીષભાઈ મીઠે મારવાના નહીં મારવાનું ખાલી એમનું જાણવું કામ કરવાનું કામ કરીને પાછો કરવાનું બરાબર. ચલો કટી ગયું ફાઇનલી 1 મીટર મારી દીધી. આ રીતનું મીટર માર્યું અમારી બીબલી આવી રીતે રાખે જરાક હાલત બગડી ગઈ એવું તમે ન જોવો. તમે ખાલી જો કામ કરી બાકી માતા સુખી રાખે ચંગા રાખે એનું આવું કંઈક કે અહીંયા આવી જગ્યાએ એ વાત અમે હું મળીશ કેમ ગયેલા આમ જાય જો હાલ ભાઈ રાખે કન્ટિન્યુ આપણા જે એક પાછું મીટર વધી ગયું ભાઈને કહે અહીંયા 1 મીટરમાં દીધું. હા મનીષભાઈ ચડે થાંભલે સર્વિસ મૂકો શું લઈ લો ભાઈ વાયા आज कमाएगा कल खाएगा मेरी जान. चल थांभलो चढ़ कहो कर चालू लाइन नकद में न चढ़ी जाता हमारे खाली चढ़े सिंघम. सरजी पग नहीं बरवियो के सन करेवियो ऐसे चढ़ते हैं सरजी. આપણે આવી રીતે ચડતા હોય આમ સમય સંજોગે ન ચડવાના આવે બાકી. ઓહો થાકી ગયા કાંઈ હાઈકા તો નથી બાકી હાઈલે રાખીએ કામ કરી છીએ. મનીષભાઈ જો હવે ઘડીક મોબાઈલ જો ફ્રેશ કરું દોડા કેટલા વાગ્યા? ઓહો 1:30 વાગી ગયા તો તમારા ભાઈ ખાધું નથી. વિચાર કરો નકર તમારા ભાઈને 12:30 વાગ્યામાં ખાવા જોઈએ. આપણે વૈખા થઈ જાય એમ બા તો હજી સુધી ખાતું નથી એટલે આમ હું સમજો ને તમે વાત નહીં એમ હાલે એમ નતા તો શું હાલે પણ જોયો કામ હોય ને એટલે ભૂખ ન લાગે બાકી ભૂખ લાગી જાય ગમે તે હોય ને. હવે ક્યાં લઈ જાવ સ્વિમિંગ પુલમાં નાવા? હાલો સ્વિમિંગ પુલમાં નાવા લઈ જાય કે ભાઈ ખાલી ખોટી કેસેટ આપે જોઈ ઓકે તો જોડાયા રહ્યો. ફાઇનલી મનીષભાઈ અમને હોટલ હતા હોય કે તમે જમી લી હોય તમને જમ્યા હોય કામ નહીં ઉજે તો કે ઉજે પણ હું સમજે નહીં ને અમારી વેદના એટલે જમી લઈએ મસ્ત આવી હોટલે. આજે ઉપાય છે સેટ સાઈડમાં ભાઈ દેખાય નહીં સમજો એટલે આરા ચડી ગયા. આવો ઠંડો પવન મસ્તીનો છાયો હોય ચાલે ક્યાં ગયા સેટ દેખાડા છે અંદર લાગે તો કાંઈ નહીં જોયા રાખો. એને જમવા બેઠા ભૂંગળા ચોરીનું શાક ભીંડા બટેકા સંભારો મરસા દાળ ભાત ભૂંગળા ખાય ખાજો મનીષભાઈ છાશ બીજું કંઈ નહીં રોટલી આવશે મસ્ત મજા એવું હોય ખાતો આવજો ટાટા. હવે જમી કરીને પાછા ઘરે જ આવતા રહી એમ ન થયું ઘરે આવીને જમી પણ આમાં એવું હતું ફોન ન ઉપાડ્યા ત્યાં જવાનું હતું ત્યાં ડબ્બા જમે ઘરે નથી કોઈ ત્યાં તો નથી હતા બોલ આનો ફોન ગરમ થઈ ગયો ચાર્જિંગ નથી થતો. કેવી ઇજ્જત જાય રોડ વચ્ચે ઉડે રોડા આને કયું લોકેશન કહેવાય બધાને ખબર જ છે. ન ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. મને નથી ખબર એટલે લોકેશન કયું કહેવાય નહીં. એ મનીષભાઈ તમે ક્યાં કોઈથી ખબર હોય? હું આવ્યો જ નથી અહીંયા તો મને ખબર હોય ને હું તને એમ કહું. મનીષભાઈ સ્નેપ મૂકે છે તમે જોવું બધા સ્નેપનો હું બધાને શોખ હોય છે મને તો નથી ખબર. મારા સ્નેપમાં જે એડે ને પૂછી લેવું કે આપણે એટલી બધી સ્નેપ નહીં મૂકતા એમાં 1 કે 2 જ હોય સ્નેપ. એક હોય તો હોય એ વળી હવે ને હા હવે જ કહું ને હવે નથી રસ રહ્યો. પેલા રસ હતો ના સ્નેપ વાપરી હવે સ્નેપમાં જાજા હતા એટલે રસ હતો હવે નથી. હા એવું કાંઈ હે જ નહીં સ્નેપમાં રસ જ નથી રહ્યો સમજસ તું જ નથી મને સ્નેપ હું ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તો મને જોવા નહીં મળી હોય તો જોઈ લેવાની. હા મને ખબર હમણાં હજી ચાલુ કર્યો 2-3 દી થયા ને સમજો
ઇન્સ્ટા તે બંધ કરી દીધું મારું મંડળ કરી દીધું આપણે ખાલી WhatsApp ચાલુ રાખ્યું હતું ભાઈ એમાં વાત કરવાની ના ના વાત હું આપણે એમાં આવતા જ નથી કેટેગરીમાં હા એ મને ખબર આપણે કેટેગરીમાં આવવાનું આપણે સિંગલ ની કેટેગરીમાં આવી આપણે કાજેસર સિંગલ 10 જણી હે કેટલી હમણાં વાત કરતો 5 જણી આવી રહે તો ઇતને જ આટલું ફોટો બોલી લીધો હવે કાલે બોલશો બીજો ફોટો સાચું છે મારો ફોટો જ ન બીજો ફોટો કાલે બોલશો ઓકે આવજો કામ ઉપર આવીને ઘરે આવીને હોઈ ગયા હતા મનીષભાઈ વયા ગયા બહાર અમને મૂકીને હું નાનું ભાઈ રમી નાનું 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 હાલ ચક્કા મારો જાવી ચક્કા મારવી એક ચક્કા તો મારી લીધી એટલે હવે ન બોલે ચક્કા મારવી એમ કારણ જોઈએ હવે ગામમાં જાય રખડી ઘરે હોઈ જાય પાછા કે ટીવી જોઈએ કે શું કરી ખબર નહીં આપણો રાજકોટનો રંગીલો રાજકોટનો મસ્ત લોકેશન એટલે તવલ સરોવર આને કહેવાય લોકેશન ચાલો જાય ક્યાંક રખડવા જોઈએ કે નહીં એક જ ભાઈબાદ આવે પછી આવી ગયા રાજકોટની ફજર ભાઈ અમારા ભાઈબાદ આવી ગયા જૂના રાજ રઘવાણી ભાઈ અમને ક્યાંક રખડાવા લઈ જાય છે હવે જોઈએ હવે ક્યાં લઈ જાય કઈ બાજુ લઈ જાવ સેઠ રેસકોર્સ બાજુ હાલો જવા દે તો ભાઈ હું રખડી હાલો ફાઇનલી જમી કરી બહાર આવી ગયા છીએ હું મનીષભાઈ પુરીઓ ડોર ને આગળ નગરની દેખી આવે છે અમેથી મનીષભાઈ ઓકે મિત્રો હવે જોઈએ આપણે અને બહાર નીકળાઈએ ક્યાં જાય કોને શું બોલતો ખરા પુરિયા કંઈક દેખતો બોલતો ખરા કાંઈક આમ પછી આમ પછી ગુડ મોર્નિંગ મહાદેવ રાજે માજીભાઈ ઉઠાડી દીધા છે તમે હાલો ને હાલો મારા ભેગા નહીં મેળાવે એટલે હાલો વાંધો નહીં તમારા ભેગા આવી તમે હાલો જામનગર હાલો જામનગર ફાઇનલી આપણે ઓફિસ આવી ગયા ઓફિસે જો કે કેમ અત્યારે જો કેટલા વાગ્યા ઓહો એટલે બધા વાગી ગયા એને ઓફિસે જતા ને આપણે જે ભાઈ કામ હતું ને ઉઠી કરીને બહાર આવી ગયા હું લઈ જાય ગામમાં હા એવું જોવા તમે હાલે ફાઇનલી વળી પાછા ગામમાં આવી ગયા વાંચતા રખડી કરીને વાંચતા પૈસા વીટરે બોલ્યા ફૂલ ટ્રાફિક હશે જ 200% ગેરંટી ન હોય એવું બને જ નહીં કોઈ દી હોય એટલે હોય જ કેમેરા થોડાક એને બગડી ગયા આમ કરીને તો એને બોલ આવી જાય અને મારે સાફ કરવા પડશે ઓકે તો ચલો કન્ટિન્યુ અહીંયા આપણે જમી કરીને શું બપોરે આવીને તો હોઈ ગયા હતા ઉઠીને વળી પાછા બહાર ગયા હતા બરાબર પછી ગામમાં આવીને વળી પાછા જમી લીધું જમીને પછી બહાર આવી ગયા હતા આ મને એક એવો ભેગો થઈ ગયો હતો ને કે આમ આની લપ હતી આની લપ પતા મારી કઈ હતી જ નહીં ભાઈ તો કોની હતી ફેમસ નહીં કરતો મને માતા સુખી રાખે તો જો હું કરીશું નહીં તો ચલો જોડાઈ રહ્યો